બજરંગબલીની આરાધના કરવાથી ભયમાંથી મુક્તિ મળે છે। એવું માનવામાં આવે છે કે હનુમાનજી સહેલાઈથી પ્રસન્ન થનાર દેવતા છે અને જે કોઈ તેમની ભક્તિથી પૂજા કરે છે તે ભય કે કોઈ પણ પ્રકારના ભયથી મુક્ત થઈ જાય છે। સૌથી મહત્વની વાત એ છે કે હનુમાનજીને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ છે। તેમને યાદ કરવાથી જ કોઈ પણ અવરોધ દૂર થાય છે। હનુમાનજીને તમામ સિદ્ધિઓના દાતા પણ માનવામાં આવે છે। તેમને ખુશ કરીને કોઈ પણ સિદ્ધિ અને શક્તિ પ્રાપ્ત કરી શકાય છે। સૂર્યના શિષ્ય હનુમાનજી પણ ખૂબ જ જ્ઞાની છે। હનુમાન સાધનાના નિયમો। એ સાચું છે કે હનુમાન એવા ભગવાન છે જે ગુસ્સે થતા નથી અને સરળતાથી પ્રસન્ન થઈ જાય છે, પરંતુ તેમની પૂજા કરતા પહેલા તમારે કેટલાક નિયમો વિશે જાણવું જોઈએ। આ નિયમોનું પાલન કર્યા વિના તમે માત્ર બજરંગ બલીને પ્રસન્ન કરી શકશો નહીં, તમે તેનો ક્રોધ પણ ભોગવી શકો છો। એક પૂજા દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરો। 2 સેવાની ભાવના રાખો અને ક્રોધ અને અહંકારથી દૂર રહો। 3 ભગવાન હનુમાનને ઘીના લાડુ અર્પણ કરો। 4 તામસિક ભોજન ટાળો। 5 મંગળવારે હનુમાનજી વ્રત કરે છે તે દિવસે મીઠાનું સેવન ન કરો। ભગવાન હનુમાનની પૂજા કરતી વખતે તેમને ધ્યાનમાં રાખો। જે લોકો હનુમાનજીની પૂજા કરે છે તેઓ જો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખે તો તેઓ તેમને સરળતાથી પ્રસન્ન કરી શકે છે। એક હનુમાનજી શ્રી રામને ખૂબ પ્રેમ કરે છે, એટલા માટે તુલસીદાસ તેમને ખૂબ જ પ્રિય હતા। રામ નામનું સ્મરણ કરીને તુલસી સરળતાથી હનુમાનને પામ્યા। તેથી રામાયણનો નિયમિત પાઠ કરો અને પૂજાનો સમય વારંવાર ન બદલો। 2 તુલસીદાસે હનુમાન ચાલીસામાં પણ કહ્યું છે કે રામ રસાયણ તમારી પાસા છે। અહીં માત્ર રામના નામના જપને રામ રસાયણ કહેવામાં આવ્યું છે। બસ આટલું યાદ રાખો, તમે હનુમાનજીના પ્રિય બની જશો। 3 હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પવનપુત્ર પ્રસન્ન થઈ જાય છે, તેથી દરરોજ 11 વાર તેનો પાઠ કરવાથી તેમના આશીર્વાદ ચોક્કસ પ્રાપ્ત થશે। હનુમાનનો પ્રિય મંત્ર। આ સાથે જ હનુમાન સાધનાના કેટલાક તાંત્રિક પ્રયોગો અને મંત્રો છે જેનો અભ્યાસ ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે કરી શકાય છે। આવા જ કેટલાક બીજ મંત્રો નીચે જણાવેલ છે। શુક્લ પક્ષના પ્રથમ મંગળવારથી હનુમાનજીની પૂજનીય મૂર્તિને લાલ આસન પર રાખીને તેની સામે ઘીનો દીવો પ્રગટાવવાથી અને 40 દિવસ સુધી દરરોજ 11 વાર લાલ ચંદન અથવા પરવાળાની માળા ફેરવવાથી વ્યક્તિ પોતાની સફળતા પ્રાપ્ત કરી શકે છે। આ મંત્રોનો જાપ પણ કરો। ઓમ હું હનુમતે ફટ। ઓમ પવન નંદનાય સ્વાહા। ઓમ હન હનુમતે રુદ્રત્કાય હું ફટ। નમો ભગવતે અંજનેય મહાબલે સ્વાહા। ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય વિશ્વરૂપાય અમિત વિક્રમાય પ્રપાત પરાક્રમાય મહાબલાય સૂર્ય કોટિસંપ્રભય રામદવતાય સ્વાહા। ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વશત્રુસહરણાય સર્વરોગાય સર્વવશીકરણાય રામદવતાય સ્વાહા। ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય વજ્રદેહાય વજ્રંખાય વજ્રસુખાય વજ્રોમને વજ્રનેત્રાય વજ્રદંતાય વજ્રકારાય વજ્રભક્તાય રામદવતાય સ્વાહા।